અરે આજ અચાનક તૈયાર થઈને ક્યાં જવાનું છે ઉભા રહો તમને કહું. આજ છે રવિવાર એટલે રવિવાર હોય ને ત્યારે પ્રિયાંશી 9-10 વાગે ઉઠે એટલે મેં પ્રિયાંશીને કીધું ભલે રવિવાર હોય પણ આજ સવારમાં વહેલું ઉઠીને રનિંગ કરવા જવાનું છે. તો 6:30 વાગે હું રોહિત ને પ્રિયાંશી આવી જાય ગ્રાઉન્ડમાં. પછી આ બે એ કરી દીધું એનું રનિંગ સ્ટાર્ટ અને મેં કરી દીધું મારું વોકિંગ સ્ટાર્ટ. અને ભાઈ સવારમાં જે ગરમી થઈ છે ને અમને એ નેક્સ્ટ લેવલની છે. અને હા ઘરે આવીને પણ એટલી જ બધી ગરમી થાય છે. કોને ખબર આજ ગરમી જ એટલી બધી છે. પછી રોહિત પ્રિયાંશીને મંદિરે લેવા માટે આવી જાવ પણ ક્યારની તૈયાર થાય હજી તૈયાર નથી. પછી પ્રિયાંશી મંદિરે ગઈ ને એટલે મેં કીધું હું કચરા પોતા કરી નાખું કેમ કે આજ રવિવાર છે. રનિંગ એટલું કરે એવું ને એટલે કાંઈ કામ નહીં કરે મને ખબર છે. પછી ફટાફટ ઘરનું બધું કામ પતાવી અને અમે થઈ ગયા રેડી. પછી ઘરમાં તાળું મારીને નીકળી જાય કેમ કે આજ અમારે જવાનું છે મારે નણંદને ઘરે. ભાઈ અમારે ખાવા પીવાનું પેલું જ હોય હો. તો પેલા આવી જાય ઉમરી. તમને એમ થતું છે કે ઉમરી અમારું કોણ રહી તો હું તમને પેલા જ કહી દઉં કે ઉમરી પ્રિયાંશીના પપ્પાના ફઈ રહી. જ્યારે પણ રક્ષાબંધન આવવાનું થાય ને ત્યારે અમે છે ને નાળિયેર દેવા આવીએ બધી બહેનો ને એને ફઈન. અને હા જ્યારે પણ હું અહીંયા આવું ને ત્યારે મને અહીંથી લીમડો પપૈયા એવું બધું લઈ જવું જ પડે એટલે ફઈને બધી ખબર હતી એટલે બધું એની રીતના જ પેક કરી દીધું. અને એક ધારી પ્રિયાંશી કે મારે આ વાસળી લઈ જવી તો ફઈએ કીધું જા લેતી જાય એમાં શું થઈ ગયું. મેં કીધું લઈ તો આગળ જાય પણ એને રાખવી ક્યાં અમારે. પછી પાછા આપણે આવી ગયા ભાલપરા. આવા તમને પાછું એમ થતું છે કે ભાલપરા કોણ છે અમારું. તો ભાલપરે પ્રિયાંશીના પપ્પાની મોટા બાપાની દીકરી છે એટલે એ બેન છે ને પ્રિયાંશીના પપ્પાને રાખડી બાંધે. તો અમે એવું વિચાર બેનને નાળિયેર દેતા આવીએ અને રાખડી પણ બંધાવતા આવીએ. પાછા બેન કે ખાવાનું બનાવી નાખું. અમે કીધું નહીં ખાવું તો નથી. 2 વાર ચા આપીને 2-3 કલાક બેઠા અને પછી નીકળી જાય અમે ઘરે જવા માટે. ભાલપરા અમારે એક બીજા પણ બેન છે જ્યાં પ્રિયાંશીના પપ્પાના ફઈ છે ને એની છોકરી. તો પછી અમે એના ઘરે પણ ગયા ચા પીધો અને પાછા નીકળી ગયા. પછી પાછા આપણે ભોગી જાય લાટી. હવે લાટી કોણ છે હું તમને પાછું કહી દઉં. જે આપણે પ્રિયાંશીના પપ્પાના ફઈ છે ને એની મોટી દીકરી છે એ લાટી છે. હવે આ નાનો છોકરો કોણ છે એ પણ તમને કહી દઉં. હાલો આ નાનો છે એનું નામ છે રુદ્ર. અને રુદ્રના ફઈ છે ને એના માસીને ઘરે હતા મતલબ ભાલપર. આપણે આ ફઈ દીકરાને લઈને પાછા પૂગી જાય લાટી. હવે લાટી આવતા જ પ્રિયાંશીને નાના છોકરા બહુ ગમે પણ રુદ્ર એની પાસે જતો જ નતો. આ નાના છોકરાના ઘોડિયામાંથી ઉતરવાનો તરીકો થોડોસો કેઝ્યુઅલ છે ભાઈ. હવે લાટી અમે 4 વાગ્યાના પૂગી જાય અને રાતના 8 વાગ્યા લગન અમે અહીંયા જ રોકાણા. પછી તો પ્રિયાંશીના ફઈ એના માટે લાડવા અને ગાંઠિયાને લઈ આવ્યા અને રુદ્ર પ્રિયાંશીને ખબર આવે આ જોઈને મને થોડુંક ઓલું લાગ્યું. એમ નાનો છોકરો છે પણ એટલો મોટો જીવ. અને હા આ છે લાટીની પ્રખ્યાત દાળ. અહીંયા આવવાનું કારણ અમારું ખાલી એક જ હોય દર વખતે આ લાટીની દાળ ખાવા માટે. એમાં પણ આવી રીતના સોલામાં રોટલા બનેલા હોય તો કોને ન ભાવે. પછી ખાઈ પીને નિરાતે નીકળ્યા રાતે 8:10. અને હા ઘણા બધા પ્રશ્નો હતા એટલે આ વિડીયો જોઈને એને બધી ખબર પડી જાય. આ સવારમાં ઘરેથી 11 વાગ્યાના નીકળ્યા. આખો દિવસ ચા પીને હું તો ભાઈ બહુ થાકી ગઈ. 8:10 નીકળ્યા તો 9 વાગ્યા ને ગાડી ઘરે કેમ કે એને પપ્પાને બેને ટીવી જોવી હતી એટલે. પછી આજ તો સવારના મશીનમાં કપડા એમને પડ્યા એટલે આવીને ડાયરેક્ટ મેં તો પેલા કપડા જ મૂકવી દીધા. હાલો તો આપણે પાછા મળશું કાલ. રાધે રાધે.